ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સુરત શહેરના આઠવા પોલીસ સ્ટેશન દ્વારા જનજાગૃતિ અભિયાન કાર્યક્રમનું આયોજન કરાયું। આજ રોજ સુરત શહેરના આઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ. મોરી સાહેબ તરફથી પોસ્ટે વિસ્તારમાં પ્રજાજનો માટે નો ડ્રગ્સ, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક બાળકોમાં અવેરનેસના વિષય પર સમજણ આપવામાં આવી। આ કાર્યક્રમમાં આઠવા વિસ્તારના દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સુરત શહેર અને આઠવા વિસ્તારમાંથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ A.M. મોરી, પોલીસ ઇન્સ્પેક્ટર, આઠવા લાઇન્સ પોલીસ સ્ટેશન। આપણું આઠવા વિસ્તાર એટલે સુરતનું દિલ, જૂનું સુરત, જે મુખ્ય સુરત કહેવાતું અથવા જે શરૂઆતનો જે વિસ્તાર હતો એમાંનો એક ભાગ એટલે આપણું આઠવા વિસ્તાર। આઠવા વિસ્તારમાં તમને નાનો લાગે પણ વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટો છે। વસ્તી આપણી ખૂબ વધારે છે। આપણા વિસ્તારમાં આપણા બાળકો કે જે સ્કૂલે જતા હોય, કોલેજ જતા હોય કે કોઈ કારીગરી કે કામ ધંધો શીખતા હોય, આ તમામ બાળકો માટે કે યુવાન થતા આપણા બાળકો માટે કાયદાના જ્ઞાનના અભાવે કોઈ ગુનો કરી બેસે અને જેને કારણે એ લોકોના જીવન ઉપર જે રોક આવી જાય, જે જીવનમાં પાછળ જતા રહે, એ ના થાય એ હેતુ માટે આજે આપણે એક અવેરનેસ કાર્યક્રમ આ વિસ્તારમાં રાખ્યો છે। એટલે આ વિસ્તારમાં આજુબાજુ રહેતા તમામ યુવાનો અને બાળકો અહીંયા હશે। જો એમના મા બાપને પણ આવવું હોય તો એ આવી શકે છે।